સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘર માલિકના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ભાડુઆત મહિલાએ જ લાખોની ચોરી કરી હતી। મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા અને તેમના પતિ રોજની જેમ પોતાના કામ પર ગયા હતા। શિક્ષિકા સ્કૂલે ગયા હતા ત્યારે તેમના પતિ એમ્બ્રોઇડરીના કારખાને કામ માટે નીકળ્યા હતા। આ દરમિયાન તેમનો દીકરો રૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો। ઘરમાં જ ભાડે રહેતી મહિલાએ આ તકનો લાભ ઉઠાવી ચોરીને અંજામ આપ્યો હતો। થોડા દિવસો બાદ શિક્ષિકાએ પોતાના કબાટની તપાસ કરતા સોનાના કિંમતી દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું। ઘરમાં બહારની કોઈ વ્યક્તિનું આવવું જવું ન હોવાથી પરિવારને ભાડુઆત દંપતી પર શંકા ગઈ હતી। ત્યારબાદ શિક્ષિકાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ભાડુઆત દંપતીને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી। શરૂઆતમાં આરોપી મહિલાએ ગોળ જવાબ આપ્યા હતા, પરંતુ કડક પૂછપરછ દરમિયાન આખરે ભાંગી પડી હતી અને ચોરીનો ગુનો કબૂલ્યો હતો। કતારગામ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેની પાસેથી ₹9.92 લાખના દાગીના પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।